જય શ્રી રામ। જો ગેપી દાદાની જગા છે પીપળી ને ગુંદિયાળીની વચમાં। કેવો જોરદાર અહીંયા કને માણસો પહેરડી કરે છે 10-15 દિવસમાં। જો માનતા માને એનું કામ થઈ જાય અને આવે એનું કામ થઈ જાય। જો સારામાં સારો આ તો દાતાર છે ભગવાન। આ સારા કામ કરી ગયા છે। આ પણ જમીન માતા ઉપર જન્મ લીધો હશે અને આ જો સારા કામ કરી ગયા છે એટલે પૂજાય છે। આ જો બધું મંડપની પણ જરૂર નહીં। અહીંયા કને 10 થી 15 દિવસમાં કોઈને કોઈ પેઢી કરે અને જોરદાર જગા છે। આ જો ફૂલનું ઝાડ, તમને બહાર ન જવું પડે અને આ શુભ લાભ। જો કેવો આ ઝાડ છે, આ કાંટાના ઝાડ છે। પહેલાં માણસો ઝાડ વાવ્યા છે ત્યારે હશે જૂના ઝાડ કેટલા છે। આ વડલાના ઝાડ પણ કેટલા જૂના છે। આ લીમડાના ઝાડ છે। અહીંયા કને માણસો આવીને વિશ્રામ કરે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। અહીંયા કને 10 થી 15 જણા રોજ વડલા નીચે વિશ્રામ કરે। આ જો માણસો આવી તો કૂતરા પણ હોય અને પક્ષી પણ હોય। જો માણસો ના આવે તો પક્ષી કૂતરા કાંઈ ન હોય। તો મારા વાલા મિત્રો, આ જો આવા ઝાડ વાવો તમે। કેટલા પૂરા જૂના ઝાડ છે। આ જો જોઈ શકો છો। પીપળી અને ગુંદિયાળીની વચમાં રોડ ઉપર જ મંદિર છે દાદાનું, ગેપી દાદાનું। ને આ કેવા ઝાડ છે જો। આ સારા કર્મ કરી ગયા છે એટલે પૂજાય છે। અને તમે પણ એક જ ઝાડ વાવો, વડ વાવો, લીમડો વાવો, કંઈ પણ વાવો। પહેલાં ઝાડી હતી તો માણસો રસ્તામાં અમે જતા હતા અને છેલ્લામાંથી પાણી પી લેતા હતા ખોદીને। હવે તો ક્યાં ને ક્યાં પાણી પહોંચી ગયો છે। વળી હમણાં પણ ભગવાન 10-15 વર્ષ થયા ઝાડી વાવે છે માણસો એટલે પાણી ઉપર ચડી આવ્યા છે। જો 500 ફૂટ હતા એ 300 ફૂટ ઉપર આવી ગયા છે। એટલે મારા વાલા મિત્રો, ઝાડ વાવો અને ખુશ રહો। જો ગરમી માણસ થાય, ગરમી ભલે થાય છે, ગરમી નીકળવી જોઈએ। ગરમી નીકળશે તો તમને બીમારી ક્યારેય નહીં આવે। આપણે તો ગરમી નીકળે તો ત્યારે જ પંખા ચાલુ કરીએ। પંખાથી આ વડની ઝાડ એકદમ નેચરલ હોય। નેચરલ હોય એટલે તમને કાંઈ બીમારી ન થાય અને સારામાં સારું શરીર રહે। રામ રામ ભાઈ। કોણ નાલો આંજો? રુદ્ર। કેવું ગામ? કોંજાચોર। ભલે એ રામ રામ બા। તો નાલો કરો? રાજગુરી। અરે વાડે વાહ। આંચો નાલો બેન? જસુભાઈ। नेरो होते मैंने जोरदार में जोरदार है। मुझे ना देवचंद संगार बदला संजूनी आयुर्वेदिक हिकड़े वेरा जरूर पधारियो। अहीं पनी चौंदा।